ચલો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5 માં ગણિત આકારો અને ખૂણાઓ આપણું સ્વાધ્યાય 2 આપણે પહેલું સ્વાધ્યાય પૂર્ણ કર્યું, રાષ્ટ્રીય ફળ કેરી. હવે આપણે અહીંયા આકાર અને ખૂણા વિશે આજે આપણે શીખીશું. તમને એમ થશે આવો પ્રશ્ન કે આકાર, તો આકારો કોને કહેવાય, ખૂણા કોને કહેવાય, આપણે એની સરસ મજાની માહિતી મેળવીશું. હવે જો મેં અહીંયા કેટલાક આકૃતિઓ દોરેલી છે. હવે એ બધી આકૃતિ તો તમે પહેલા જુઓ એ કેવી છે. જુઓ તમે ધ્યાનથી પહેલા એકદમ જુઓ કે આ બધી જ આકૃતિઓ કેવી છે. જુઓ, હા બરાબર, કે આ આકૃતિ છે, આ બધા જ આકારો કહેવાય, આકૃતિ કહેવાય, આકારો છે. હવે આમાંથી પ્રશ્ન હું તમને પૂછું કે આમાં કઈ આકૃતિ ખુલ્લી છે? તો તમે જુઓ આ આકૃતિ ખુલ્લી છે, તો હા આ ખુલ્લી છે, કારણ કે અહીંયાથી આ છે એ બધું ખુલ્લું છે. જો આ હું અલગ ચોકથી કર્યું છે એટલે આ ખુલ્લી આકૃતિ હતી. હવે આ તો કે આ પણ ખુલ્લી આકૃતિ છે. આ કેવો આકાર છે? તો કે ખુલ્લો આકાર. આ તો કે જો આને એક બાજુથી કે અંદર આપણે મારે આમ જવું હોય અંદર તો આપણે જઈ શકતા નથી, એટલે આ આકાર ખુલ્લો નથી. એટલે આ કેવો આકાર છે? તો કે બંધ આકાર છે. હવે આ હવે તો તમને ખ્યાલ આવી ગયો આ કેવો આકાર છે? તો કે ખુલ્લો આકાર છે. અહીંયા જો આ સ્ટાર છે એ કેવો છે? તો કે બંધ આકાર છે. હવે આ કેવો છે? તો આપણે આ તો તમારે ઓલું આવતું હોય છે કે રસ્તો શોધવાનો, તો આ પણ ખુલ્લો આકાર છે, તમે જોઈ શકો છો. તો અહીં આપણે લખશું ખુલ્લો આકાર. હવે આ તો કે આ એવો જ છે, રસ્તો શોધે એવો જ છે, ક્યાંય એના છેડા જોડાયેલા નથી, એટલા માટે આ પણ કેવો આકાર છે? ખુલ્લો આકાર છે. આ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ખુલ્લો આકાર ક્યારે કહેવાય અને બંધ આકૃતિ ક્યારે કહેવાય. જ્યારે આકૃતિ આપેલી હોય એના છેડા જોડાયેલા ન હોય ત્યારે એ આકૃતિને કેવી કહેવાય? ખુલ્લી આકૃતિ કે ખુલ્લો આકાર કહેવાય. અને કોઈ પણ આકાર આપેલો હોય એના બધા છેડા જોડાયેલા હોય, આપણે અંદર એમાં અહીંયા છે મારામાં વચ્ચે જવું હોય તો હું અહીંયા મારે જવું છે આમ, તો હું આમ ટચ કરવું પડે, મારે આ લાઈન તોડીને મારે જવું પડે. એટલે એ આ જોડેલી આકૃતિ છે, એના બધા જ આકાર બંધ છે, એટલે આપણે અંદર જઈ શકતા નથી, એટલા માટે આ બંધ આકૃતિ છે. મારે આમાં અંદર જવું હોય તો હું અહીંથી આમ ક્યાંય પણ કોઈ પણ આ જે લાઈન દોરેલી છે એ લાઈનને આપણે અડ્યા વિના હું અંદર જઈ શકું છું, એટલે આ કેવો આકાર કહેવાય? ખુલ્લો. હવે મારે અહીંયા અંદર જવું હોય તો મારે અહીંયા ક્યાંય અંદર જાય એવું છે નહીં, એટલા માટે આ આકૃતિ બંધ આકૃતિ છે. અહીંયા છેક મારે અહીંયા અંદર જવું હોય તો આમાં પણ આપણે ક્યાંય આપણે ટચ કરતા નથી કોઈ પણ લાઈનને, અને આપણે અંદર જઈ શકીએ છીએ. અને આમાં પણ તમે જોઈ શકો છો, એટલા માટે આ બધી જે એટલે ટૂંકમાં કે કોઈ પણ આકૃતિમાં તમે કોઈ પણ આકૃતિમાં અંદર જવા માટે દોરેલી લાઈનને અડ્યા વિના અંદર જઈ શકો, આપણે લાઈનને ટચ કર્યા વિના અંદર જઈએ તો તેવી આકૃતિ ખુલ્લી કહેવાય. અને બંધ આકૃતિ તો કે એમાં આપણે અંદર જવું હોય તો મારે અહીંયા ટચ થઈને જવું પડે, એટલા માટે એ બંધ આકૃતિ છે, એ ક્યાંયથી ખુલ્લી નથી. હવે આપણે શું શીખીશું? તો અહીંયા જુઓ તમે, આ એક શું દોર્યું છે મેં? ચોરસ. બરોબર, આ ચોરસ મેં દોર્યું છે. હવે તમારે આગળ શીખવાનું આવશે કે આની બાજુઓ કેટલી છે, આ આકૃતિની બાજુઓ કેટલી છે. તો આપણે જેટલી લાઈનથી આપણે બની હોય આકૃતિ એ એની બાજુઓ કહેવાય. એટલે કે જો આ મેં આ એક લાઈન દોરી એટલે એક નંબર આવ્યો અહીંયા, પછી આ બીજા નંબરની મેં લાઈન દોરી, એ રીતના હું અહીંયા ત્રીજા નંબરની અને આ લાઈન દોરું એટલે કે 4 નંબરની. તો મેં 4 લીટી દોરી ને ત્યારે મારે આ બંધ આકૃતિ દોરવાની છે. આ બંધ આકૃતિ છે એટલે મેં 4 લાઈન દોરી ત્યારે મારે બંધ આકૃતિ છે, એટલા માટે આની બાજુઓ કેટલી થાય? 1 2 3 અને 4. એટલે કે અહીંયા આપેલ આકૃતિની બાજુઓ 4 છે. હવે તમે અહીંયા આ આકાર જુઓ,
હવે આપણે આની બાજુઓ ગણવાની છે, તો તમારે શું કરવાનું, મેં કીધું એમ કે તમારે જેટલી લીટી દોરો છો અને એટલી લીટીને આપણે બાજુઓ કહીએ છીએ. જો તો મેં સૌથી પહેલા આ લીટી આમ દોરી એટલે આ 1 નંબર થયો અહીંયા, પછી હું આ દોરું છું એટલે અહીંયા 2 નંબર, પછી આ ઊભી દોરું છું એટલે અહીંયા 3 નંબર, પછી હું અહીંયા આડી દોરી એટલે 4 નંબર, અહીંયા પાછી આડી એટલે આ 5 નંબર, અને હું અહીંયા પછી આ ઊભી દોરી એટલે મારે અહીંયા આ 6 નંબર, અને હું આ રીતની અહીંયા આમ દોરું છું એટલે આ કેટલામાં નંબરની થઈ, 7 નંબર આવ્યો. બરોબર. એટલે આને આની બાજુઓ કેટલી થઈ, તો કે 7 બાજુઓ. તમારે કેવું હોય કે આ એરો છે, એરો દોરેલો છે, એની બાજુઓ કેટલી છે, 7. તો હવે તમને આની બાજુઓ ગણતા આવડી. અહીંયા આપણે હજુ એક ત્રિકોણની જોઈએ કે આની બાજુઓ કેટલી છે, તો કે આ 1, આ 2 અને આ 3. તો આ બાજુઓ કેટલી છે, ત્રિકોણની બાજુઓ 3. એટલે હવે બાજુઓમાં ખ્યાલ આવે કે જેટલી તમે લીટીથી દોરો છો બંધ આકૃતિ એની બાજુઓ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ, બીજું એક જોઈએ કે ખૂણાઓ. બાજુઓ તમને ખ્યાલ આવી ગયો કે બાજુઓ કોને કહેવાય. હવે આપણે ખૂણાઓ જોઈએ. તો અહીંયા હું એક લંબચોરસ દોરું છું. હવે જ્યાં હમણાં આપણે આગળનામાં જોયું કે આની બાજુઓ કેટલી આપણે લંબચોરસની જોઈએ તો કે 1, 2, 3 અને 4. પહેલા અહીંયા લખશું કે આકાર કેવો છે, તો કે લંબચોરસ. અને બાજુઓ કેટલી એવી, તો કે 1, 2, 3 અને 4. તો આની બાજુઓ કેટલી એવી, 4. હવે આપણે જે નવું શીખવાનું છે કે નવું આપણે શીખવાનું છે ખૂણાઓ. આપણે ખૂણાઓ કેટલા છે એ આપણે પહેલા શીખીએ કે ખૂણા. તો આના ખૂણા કેટલા છે, તો ખૂણા કોને કહેવાય, તો કે જો આ 1 નંબર અને આ 2 નંબરની બાજુઓ અહીંયા જોઈન્ટ થાય છે. તમે આ જુઓ, આ મેં એક લીટી દોરી અને આ બીજી લીટી હું દોરું છું, આ બંને લીટી અહીંયા જોઈન્ટ થઈ એટલા માટે અહીંયા આને ખૂણો કહેવાય. આ જે બન્યો છે આને ખૂણો કહેવાય. શું કહેવાય, ખૂણો. તો અહીંયા આ બે જોઈન્ટ થયા એટલે અહીંયા ખૂણો. હવે આ 2 નંબરની આકૃતિ અને અહીંયા આ બાજુ અને આ 3 નંબરની બાજુ, આ 2 નંબર અને આ 3 નંબર એની બાજુ થઈ અને તો અહીંયા કેટલામાં નંબરનો આવ્યો, આ 2 નંબર, આ 1 નંબર. વળી હજુ અહીંયા આ જોઈન્ટ થયું 3 અને 4 એટલે અહીંયા ખૂણો આવ્યો એટલે કે 3 નંબર. પાછું હજુ આ તો જોઈન્ટ આપણે છે જ, આ 1 નંબર અને 4 નંબર એટલે અહીંયા પણ આ ખૂણો બન્યો એટલે કે 4 ખૂણા. તો આના ખૂણા કેટલા થયા, જો તમે ફરીવાર આકૃતિમાં જુઓ કે આ લંબચોરસ હતો. મેં કીધું એમ કે 1 નંબર અને 2 નંબરની બાજુઓ જોડતા આને શું કહેવાય, ખૂણો. આ બીજો ખૂણો, ત્રીજો ખૂણો અને 4 નંબરનો ખૂણો. એટલે ખૂણા કેટલા આવ્યા, તો કે 4 આવ્યા. હવે જો તમે ત્રિકોણમાં જુઓ તો અહીંયા લખશું કે આકાર, તો લખવાનું કે ત્રિકોણ. અને હમણાં આપણે બાજુઓ ગણી હતી, બાજુઓ ત્રિકોણની કેટલી થાય, 3. 1, 2 ને 3. હવે ખૂણા જોઈએ. ખૂણા તમે કીધું, મેં કીધું એમ કે આપણે જે બાજુઓ જોડાઈ છે આ આપણી બાજુ જોડાણી એટલે આ 1 નંબરનો ખૂણો અને અહીંયા આ બાજુ જોડાણી એટલે આ ખૂણો, અહીંયા જોઈન્ટ છે, અહીંયા જોઈન્ટ છે એટલે આ ખૂણો. તો આના થઈ ગયા 3 ખૂણા. તો હવે તમને ખૂણાનો પણ અંદાજ આવી ગયો અને ખ્યાલ આવી ગયો કે આપણે આકૃતિમાં બાજુઓ કોને કહેવાય, ખૂણા કોને કહેવાય, આ બધી આપણે માહિતી મેળવી. હવે આપણે આગળ જોઈએ કે બે મિત્રો ભેગા થાય છે અને બે મિત્રો એક રમત રમે છે કે ચલો બંને મિત્રો એકબીજાને જોયા વિના ઊંધા બે એકબીજાની પીઠ રાખવાની સામસામે અને બેસી જાય છે કે મીના છે, મીના અને રિયા આ બંને ફ્રેન્ડ છે. એ બંનેની એક આકૃતિ દોરવાની કીધી છે કે એક આકૃતિ તમે દોરો કે તમે 6 બાજુવાળી, કેટલી બાજુવાળી, 6 બાજુઓવાળી, આ બંનેને 6 બાજુવાળી એક આકૃતિ દોરવાનું કહ્યું છે. હવે મીના છે એ મીનાનું મોઢું આ તરફ છે અને રિયાનું આમ છે. આ બંને આમ ફરીને બેઠા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં. હવે મીના આકૃતિ દોરે, 6 બાજુવાળી આકૃતિ મીના દોરે છે. તો જો મીના કેવી આકૃતિ દોરે છે, તો કે મીના 6 બાજુવાળી એટલે કે 6 લીટી હોવી જોઈએ આપણે. એટલે કે 1, આ 2, આ 3, 4, 5 અને આ 6,
જો મીનાએ છે ને આવો આકાર દોર્યો છે, હવે રિયા કેવો આકાર દોરે છે તો આપણે જોઈએ. આ 4 થઈ, આ 5 અને આ 6. મીનાએ આ રીતનો બેયને જો બાજુઓ ગણો તમે, મીનાની 1 2 3 4 5 અને 6 બાજુઓ થઈ. હવે રિયાને આપણે કેટલી બાજુઓ થઈ તો કે આ 1 2 આ 3 4 5 અને 6. બંને બેનપણીઓએ 6 બાજુવાળી બંધ આકૃતિ દોરી છે. હવે બે બેનપણી પોતાની આકૃતિ બતાવે નહીં અને એકબીજાને પ્રશ્ન પૂછે કે તે કેવી આકૃતિ દોરી છે અને કેટલી બાજુઓ વાળી છે અને બંધ વાળી. તો બે બાજુઓ બે સરખી જ આકૃતિ દોરી છે. તો બેયને મનમાં એવો પ્રશ્ન થયો કે બેએ 6 બાજુવાળી અને બંધ આકૃતિ દોરી છે, તો રિયાએ મીના જેવી ને મીનાએ રિયા જેવી જ આકૃતિ, એટલે કે મીનાને મનમાં એમ વિચાર આવે કે રિયાએ સેમ મારા જેવી જ આકૃતિ દોરી હશે, કારણ કે એને 6 બાજુવાળી બંધ આકૃતિ કરી છે એટલા માટે. તો રિયાને પણ મનમાં એવો પ્રશ્ન થાય છે કે મીનાએ મારા જેવી જ આકૃતિ દોરી હશે. કેમ? કારણ કે એને પણ 6 બાજુવાળી બંધ આકૃતિ દોરી છે. પછી બંને મિત્રો એકબીજાને આકૃતિ બતાવે છે કે ચાલ આપણે બંને જોઈએ કે આપણે બંનેની આકૃતિ કેવી એકબીજાની સરખી છે ને એમ. તો બંને એકબીજાની આકૃતિ જોવે છે અને વિચારમાં પડી જાય છે કે બેયની બંનેની આકૃતિ અલગ છે. તો હા મિત્રો, કે એવું જરૂરી નથી કે 6 બાજુવાળો આ જ આકાર થાય, અલગ આકારે થાય. હવે આપણે એક નવો આકાર 6 બાજુવાળો જોઈએ કે કેવો થાય 6 બાજુવાળો આકાર. તો તમે જુઓ, આ 2 બાજુ થઈ, 1 અને 2, આ 3, આ 4, આ 5, આ 6. જોયું તમે? આ 1 2 3 4 5 અને 6. તો 6 બાજુવાળો આ એક બીજો પણ આકાર બને છે. એટલે એવું જરૂરી નથી કે મીનાએ દોરી 6 બાજુવાળી આકાર એવો જ આકાર થાય, બીજો કોઈ આકાર થાય નહીં. એટલે કે આપણને જ્યારે પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછવામાં જ આવશે કે 6 બાજુવાળી આકૃતિ દોરો અથવા 10 બાજુવાળી આકૃતિ દોરો. તો જરૂરી નથી કે તમારા બધાયનો જવાબ એક સરખો જ આવે. મારે તમારા બધાયનો જવાબ સરસ રીતે ચેક કરવો પડે કે તમે 10 બાજુવાળી આકૃતિ સરસ દોરી છે કે નથી દોરી. એટલે મારે અલગ અલગ આકૃતિઓ મને મળશે. તો તમે મિત્રો છે ને આવી પણ બાજુમાં બે મિત્રો કે બેનપણીઓ રહેતી હોય તો તમે આવી એક ગેમ રમી શકો, રમત રમી શકો કે ચાલ આપણે 8 બાજુવાળી આકૃતિ તું દોર. બંને સામે સામે દોરવાનું, એકબીજાને દેખાડવાનું નહીં અને બંને એકબીજાને જોયા વિના જ આકૃતિ દોરવાની કે 8 બાજુવાળી કે 6 બાજુવાળી 7 બાજુવાળી. આના લીધે તમારો મહાવરો વધશે અને તમને આકૃતિ કેવી અવનવી દોરવી એનો પણ અંદાજ આવશે. એટલે તમે મિત્રો મળીને આવી રમત રમજો. ચલો હવે આપણે જો અહીંયા કે દિવાસળીનો કોયડો. દિવાસળીનો કોયડો પણ શું છે તો કે 8 ત્રિકોણ બનાવવાના છે. નહીંતર તો દિવાસળીનો 6 દિવાસળીથી તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો. કે માનો કે મારે 6 દિવાસળીથી બનાવવું છે તો હું તો આ રીતનું આમ હમણાં આપણે 6 વાળી આકૃતિ દોરી તો આપણે એવી પણ આકૃતિ આમ ગમે તે આકૃતિ દોરી લઈએ. પણ એવું નથી, અહીંયા એક કોયડો છે એટલા માટે અહીંયા શું કોયડો એ છે કે 8 ત્રિકોણ બનાવવાના આપણને કીધા છે. તો આપણે કઈ રીતે બનાવશું તો આપણે જોવાનું છે કે આપણે 6 દિવાસળીનો જ યુઝ કરવાનો છે. તો મારે આ 6 દિવાસળી તમે જુઓ છો કે આ 6 દિવાસળી થઈ કે 1 2 અને 3 થઈ. હજુ આપણે 3 વાપરવાની છે તો કંઈ વાંધો નહીં. આપણે આ કેટલી થઈ? અમારી 6 દિવાસળી થઈ ગઈ. હવે 6 થઈ તમને કેમ ખબર પડી? તો ચલો જોઈએ આપણે કે આ જો મેં આ 1 દોર્યું, એટલે 1 નંબરની દિવાસળી, આ બીજા નંબરની દિવાસળી અને આ ત્રીજા નંબરની. હવે આ સીધું ત્રિકોણ હતું એને ઊંધું કર્યું કે આ 1 એટલે કે 4 નંબર, આ 5 નંબર અને આ જોડ્યું એટલે 6 નંબર. 6 મારે દિવાસળી મેં વાપરી, પણ હવે 8 ત્રિકોણ બને છે કે નથી બનતા એ આપણે ચેક કરવાનું છે. તો જોઈએ કે જો તમને આ નાનું ત્રિકોણ દેખાય છે તો કે આ 1 નંબરનું ત્રિકોણ થઈ ગયું, પછી આ 2 નંબર, આ 3 4 અહીંયા 5 અને 6 ત્રિકોણ થયા. પણ આપણે તો 8 ત્રિકોણ કરવાના છે. તો ત્રિકોણ 8 તો આપણે સૌથી પહેલાં મેં આવું ત્રિકોણ દોર્યું હતું એક, એટલે કે આ 6 થયા, પછી આ 7
અને વળી પાછું મેં આમ ઊંધું એક ત્રિકોણ દોર્યું હતું, આવું ઊંધું ત્રિકોણ દોર્યું હતું. પહેલાં એક આમ સીધું દોર્યું અને ઊંધું દોર્યું, એકબીજાના ઉપર આવ્યા એટલે કે અહીંયા 7 અને 8 થઈ ગયા 8 ત્રિકોણ. ફરી વખત કે અહીંયા દિવાસળીનો કોયડો છે, કોયડો એ છે કે આમાંથી તમારે એ જ વસ્તુ બનાવવાની છે કે 8 ત્રિકોણ બનવા જોઈએ. એટલે આપણે આવો એક સ્ટાર બનાવ્યો, દિવાસળી 6 ગોઠવી આ રીતના, એટલે આપણે થયો. હવે આપણે ગણ્યું કે જો આ 1 ત્રિકોણ, આ 2, આ 3, અહીંયા 4, 5 અને 6 ત્રિકોણ બન્યા. પછી એક તો કે મેં આવું સીધું ત્રિકોણ કર્યું હતું અને એક આમ ઊંધું ત્રિકોણ, આ બેને એકબીજાની માથે મેં ગોઠવા એટલે આપણે આ સ્ટાર બન્યો હતો. એટલે કે અહીંયા 8 ત્રિકોણથી આ કોયડો આપણે સોલ્વ કર્યો. હવે જોઈએ અહીંયા શું કીધું છે કે 8 દિવાસળીની મદદથી મેં અહીં એક તરતી માછલી દોરેલી છે. તમને અહીંયા માછલી દેખાય છે, જુઓ તમે ગણો કે આ 1 દિવાસળી, આ 2, આ 3, આ 4, 5, 6, 7 અને 8 થઈ ગઈ મારી 8 દિવાસળી. બરાબર, 8 દિવાસળીથી અહીંયા મેં એક તરતી માછલી દોરેલી છે. હવે તમને શું આગળ કીધું છે, તેમાંથી 3 દિવાસળીને એવી રીતે ઉપાડવાની છે કે આ માછલીનું મોઢું આમ આ દિશામાં જાય છે આપણે, તો એને વિરુદ્ધ દિશામાં, એટલે કે આ ઉપરની દિશામાં તમને દેખાય છે એની બદલે આમ નીચેની દિશામાં આપણને દેખાતી હોય એવી આપણે માછલી દોરવાની છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે આ છે, આપણે જોઈએ કે આ એક છે, મારે આ દિવાસળી ઉપાડી લેવી છે આ, બરાબર. તો બાજુમાં હું અહીંયા જો પહેલાં હું આ શું કરીશ, એક આવું હું ચોરસ કરીશ, બરાબર. હવે મારે આ દિવાસળી ઉપાડવી છે, મારે આ દિવાસળી તો મારી જોતાની જ છે, આ મારે જોતાની છે, બરાબર. એટલે હું આ રાખીશ દિવાસળી. હવે મારે આ દિવાસળી ઉઠાવી લેવી છે, આ દિવાસળી મેં ઉઠાવી અને એ મારે ક્યાં મૂકવી છે, તો કે હું અહીંયા મૂકું છું આ દિવાસળીને, બરાબર. હવે મારે આ દિવાસળી મારે ઉપાડી લેવી છે, 2 દિવાસળી થઈ તમે જોજો. પછી એ દિવાસળીને મારે અહીંયા મૂકવી છે, બરાબર. હવે હું હજુ આ પણ દિવાસળી હું ઉઠાવી લઉં છું, બરાબર. એટલે કે મારી 3 દિવાસળી થઈ, તો હું એને અહીંયા ગોઠવી દઈશ. આ થઈ ગઈ તમારી 3 દિવાસળી. જોયું, આ 1, આ 2 અને આ 3 આપણી માછલી હતી. તો મેં અહીંયાની એક દિવાસળી, અહીંની દિવાસળી અને અહીંની દિવાસળી, આ 3 દિવાસળી ઉપાડી લીધી મેં અને આ બાજુ મેં એ 3 ગોઠવી દીધી. દેખાણું સરસ મજાની ઊંધી માછલી. હમણાં આપણે આમ ઉપર તરતી માછલી હતી, હવે આ બાજુ નીચેની તરફ દેખાય છે માછલી. તો આ રીતે તમે આને ઉકેલી શકો છો, બરાબર. હવે દેખાય ને તરતી સરસ મજાની માછલી કે આ તરતી આમ છે, હમણાં કેમ હતી, તો કે આમ આ રીતની હતી, ઉપર જતી હતી ને આ જાય છે નીચે, માછલી જાય છે, બરાબર. ચલો હવે જો અહીંયા 10 દિવાસળીની મદદથી અહીં એક આકાર બનાવેલો છે. પહેલાં આપણે દિવાસળી ગણી લઈએ કે જો આ 1 દિવાસળી, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, આ 9 અને આ 10. હવે આ અહીંયા આ આકાર બનેલો છે, તેમાંથી 5 દિવાસળી આપણે ઉપાડી લેવાની છે અને ઘર બને ને એવો આકાર બનાવવાનો છે. તો આપણે અહીંયા જોઈએ કે હું 5 દિવાસળી ઉપાડી લઉં અને મારે ઘર જેવો આકાર બનાવવાનો છે. તો હું સૌથી પહેલાં શું કરીશ, જો આ દિવાસળી છે ને એને હું ઉપાડી લીધી મેં દાખલા તરીકે, એટલે મારી આ દિવાસળી વહી ગઈ, બરાબર. અહીંથી આ દિવાસળી મેં કાઢી લીધી, એટલે બરાબર અહીં કાઢી. હવે હું એને શું કરીશ, હું એને અહીંયા લઈ લઈશ આ બાજુ, એટલે 1 દિવાસળી મેં ઉપાડી. પછી શું કરીશ, હું આ બાજુની આ દિવાસળી લઈ લઈશ, એટલે કે આ દિવાસળી મારી મેં લઈ લીધી, એને હું શું કરીશ, તો કે હું આ બીજી દિવાસળી છે એને હું અહીંયા ગોઠવી દઈશ. પછી મારે ત્રીજી દિવાસળી, તો કે મારે આ ઉપાડી લેવી છે ત્રીજી દિવાસળી, એટલે કે મારી અહીંથી આ દિવાસળી નીકળી જાય, એને હું શું કરીશ, તો કે એને હું અહીંયા ગોઠવી દઈશ, બરાબર. હવે મારે આ દિવાસળી કાઢી નાખવી છે, તો એને પણ હું અહીંયા ગોઠવી દઈશ. હવે હું શું કરીશ, તો કે મારે આ દિવાસળી છે એને પણ હું કાઢી લઉં છું અને અહીંયા આપણે આ કાઢવાની આવે ને આ, બરાબર, એને હું અહીંયા ગોઠવું છું. આ થઈ ગયો તમારે ઘરનો આકાર.
બરાબર. આપણે એક એક ઇરેઝ કરતા ગયા અને જોયું તમારે ઘર જેવો આકાર બની ગયો. એટલે જો દિવાસળી ગણો 1 2 3 4 અને 5. હવે અહીંયા આપણું આ હતું, તમે એમાં પણ જુઓ કે કઈ કઈ દિવાસળી આપણે હટાવી લીધી છે. હું તમને અહીંયા આકાર આવો જ હતો મારો દોરીને બતાવું કે કયો કયો આકાર આપણે દિવાસળી આપણે લઈ લીધી હતી. હવે જો તમે કે આ દિવાસળી અડધી આ બાજુ ને અડધી આ બાજુ છે, એટલે મેં એને ઉપાડીને સીધી આખી આ બાજુ કરી દીધી. પછી આ દિવાસળી અડધી ને અડધી એટલે અને આખી અહીંયા થઈ ગઈ. એટલે આ 2 નંબરની, આ 1 અને આ 2 નંબરની, આ 1 આ 2 નંબર. હવે પછી અહીંયાથી આ 3, આ 4 નંબરની દિવાસળી, બરાબર. અને અહીંયાથી આ તો છે જ આપણી આ 5 નંબરની. એટલે કે 1 2 3 4 અને 5 નંબરની. આપણે 5 નંબરની દિવાસળીઓ કાઢી અને આપણે આકાર અહીંયા પૂર્ણ કર્યો. હવે આપણે આગળ જોઈએ તો તમારે એક ભણવામાં એવી વસ્તુ આવશે કે અહીં આપેલા આકારો તમે ઘરમાં તમારા જુઓ તો તમારી ઘરનો દરવાજો છે, સીડી છે, કાતર છે, સાણસી છે, ચીપીઓ, મમ્મી રસોઈ કરે છે રોટલી એ ચીપીઓ છે, એ બધા આકારો કેવા છે. માનો કે આ સીડી આપણે એક અહીંયા સીડી દોરીએ છીએ કે હું અહીંયા મેં સીડી દોરી, આપણે આ રીતના સીડી ગોઠવતા હોય ચડવા માટે, બરાબર. અમારે અગાસીમાં જવું હોય તો સીડી ગોઠવી હોય તો તમે અહીંયા આ આકાર જુઓ છો ને, આ અહીંયા જો આ ખૂણો બને. હમણાં આપ્યું હતું કે કોઈ પણ 2 લીટી જ્યાં જોઈન્ટ થતી હોય તો આ મારી અહીંયા લીટી જોઈન્ટ થાય છે, અહીંયા જુઓ તમે થાય છે ને, એટલા માટે અહીંયા શું કહેવાય, આ ખૂણો પડ્યો કહેવાય. અહીંયા ક્યાંય ખૂણો નથી, કારણ કે અહીંયા તો આ જગ્યા છે. માનો કે આ જમીન ઉપર છે, બરાબર છે. આ જમીન ઉપર હોય તો પણ ખૂણો તો બને છે. જો એમનામ આપણને દેખાડ્યું હોય તો આપણે બને નહીં. તો અહીંયા આ ખૂણો છે. જો તમને અહીંયા જમીનવાળું બતાવ્યું હોય તો જ ગણવાનું, નહીં તો ગણવાનું નથી. તમને હમણાં મેં આ દોરીને બતાવ્યું હતું આમ નામ આવું, તો અહીંયા આકૃતિમાં તમને કીધું કે આમાં ખૂણા કેટલા છે, તો તમારે અહીંયા ખૂણા ગણવાના આવે કે અહીંયા મારે આ એક ખૂણો છે, પણ હજુ તમને નથી ખબર કે આમાં ખૂણા તો ઘણા બધા દેખાય છે. જો મારે આ ખૂણો કહેવાય, અહીંયા આ બે લાઈન જોઈન્ટ થાય છે, અહીંયા આ બધા જ ખૂણાઓ છે. તો આવા કેટલા બધા ખૂણાઓ ગણવા, તમને એવો પ્રશ્ન થાય. પણ હા, જો જે પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછશે કે ખૂણાઓ ગણો તો તમારે આ બધા ખૂણા ગણવા પડે. અહીંયા ઉપર નીચેના બધા, કે અહીંયા ઉપર ગણો તો નીચે એમ નહીં, આ પણ ગણવો પડે. તમે નાના નાના છે તો છતાં પણ ગણવાના જ. આમ ધીરે ધીરે આ બધા ખૂણા તમારે આમ ગણવાના આવશે. તો ઘણા બધા ખૂણાઓ થાય. હવે એટલે કે આ ખૂણો કેવો છે તો કે નાનો છે. હવે આપણે ખૂણાઓમાં પણ પ્રકાર આવે છે. તો કેવા પ્રકાર, તો આપણે જોઈએ કે એક ખૂણો કાટકોણ ખૂણો આવે, કાટકોણથી નાનો ખૂણો આવે અને કાટકોણથી મોટો ખૂણો આવે. તો આપણે જોઈએ કે પહેલાં શું જોઈએ કે કાટકોણ. કાટકોણ એટલે શું, તો કે જે વસ્તુ એલ તમારા ABCDમાં તમે ફર્સ્ટ લેટર કેપિટલ લેટરમાં તમે જોયો તો કે એલ તમે આવો કરો, બરાબર, આ રીતનો એલ કરો તો આને કાટકોણ કહેવાય. જે વસ્તુ એલ આકારે ખુલતી હોય તેને કાટકોણ કહેવાય. અથવા એને ગણિતની ભાષામાં આપણે તમારે વ્યાખ્યાઓ આવશે તો એને શું કહેવાય કે 0 થી 90 અંશ, એટલે કે જે ખૂણો 90 અંશ સુધીનો ખુલતો હોય, 0 થી 90 અંશ સુધીનો ખુલતો હોય તેને કાટખૂણો કહે છે. અને બીજું કાટકોણથી નાનો, કાટકોણથી નાનો, તો કે કાટકોણથી નાનો એટલે તમને એમ થાય એવો કેવો, તો મેં હમણાં કીધું કે એલ આકારે જે તમને ખૂણા ખુલતા દેખાય એને બધાને કાટકોણ કહેવાય. અને કાટકોણથી નાનો એટલે કે કાટકોણથી નાનોનો અર્થ શું, તો કે મારે નાનો ખુલે છે. આપણે આ જો આ કાટકોણ ન કહેવાય, મારે એલની લીટી આ લીટી આમ પડી ગઈ એટલે એ નાનો કહેવાય. એટલે કાટકોણથી નાનો, તો આપણે એમાં શું લખ્યું કે 0 અંશથી 90 અંશની વચ્ચે જે ખૂણો ખુલતો હોય તેને કાટકોણથી નાનો ખૂણો કહે છે.
હવે ત્રીજું જોઈએ તો કે કાટકોણથી મોટો. હવે તો તમને બધાને ખબર પડી ગઈ છે કે કાટકોણથી મોટો એટલે તો ખબર જ પડી ગઈ મેં, કારણ કે નાનો શીખવાડ્યો તો તમને મોટો ફટ લઈને આવડી જાય કે કાટકોણથી મોટો. તો કાટકોણથી મોટો એટલે કેવી રીતે? તો હમણાં કીધું કે આ એલ આકાર હોય, આપણે કાટકોણને ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે આ એલ આકાર છે એ કાટકોણ છે. હવે મારે કાટકોણથી મોટો કરવો હોય તો આ કાટકોણથી મોટો, હમણાં નાનો હતો તો લીટી આમ પડી જતી હતી અને હવે આ લીટી વધારે ખુલે છે એટલે કાટકોણથી મોટો ખૂણો કહેવાય. તો આને આપણે શું લખીશું કે 0 અંશથી 90 અંશ કરતાં મોટા ખૂણાને કાટકોણથી મોટો ખૂણો કહીશું. હજુ આમાં તો ડિટેલમાં તમારે વ્યાખ્યા આવે, પરંતુ આપણે અત્યારે ખાલી તમારે નાનું ધોરણ છે એટલા માટે આ રીતની જ શીખીશું. નહીંતર શું આવે કે કાટકોણથી તો કે 0 થી 90 અંશ સુધીનું જ માપ આવતું હોય તેવા ખૂણાને કાટખૂણો કહે છે. અને કાટકોણથી નાનો એટલે કે 0 અંશથી ચાલુ કરીને 90 અંશની વચ્ચે ગમે ત્યાં જેટલા અંશનો બને એને આપણે કાટકોણથી નાનો. અને કાટકોણથી નાના માટે પણ એક બીજો શબ્દ છે કે લઘુકોણ, એટલે એને લઘુકોણ પણ કહેવામાં આવે છે. હવે કાટકોણથી મોટો તો કે 0 અંશથી 90 અંશ કરતાં મોટો. પણ મોટો એટલે કેટલો મોટો? તો કે 180 અંશ સુધીનો આવે કે 180 અંશ 0 થી 90 અંશ કરતાં મોટો. અને બીજી ભાષામાં તમે કહો તો કે 90 અંશથી 180 અંશ સુધીનો ખૂણો જે ખુલે તેને આપણે ગુરુકોણ કહીશું અથવા કાટકોણથી મોટો ખૂણો કહીશું. પરંતુ આ તમારે અઘરી પડે વ્યાખ્યાઓ એટલા માટે આપણે અહીંયા સાદી ભાષામાં જ કે કાટકોણને પકડી રાખ્યો છે કે કાટકોણથી નાનું હોય અને કાટકોણથી મોટું હોય તો એને આપણે શું કહીશું કે કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો. તમારે આ શબ્દ જે પાકો થાય એને આધારે જ કરવાનું છે. તો કાટકોણ એટલે આપણે તમારે એક વસ્તુ યાદ રાખવાનું, આપણે એલ આકાર યાદ રાખવાનો છે કે એલ આકારમાં જે વસ્તુ આ સીધો લીટો હોય ને આ સીધો જ લીટો હોય તો આને કાટખૂણો કહેવામાં આવે છે. કાટકોણ અને કાટખૂણો બંને શબ્દ એક જ છે. તમે કાટકોણથી નાનો ને અથવા કાટખૂણાથી નાનો લખો તો પણ ચાલે. એટલે તમારે ખાસ આ કાટકોણ જ શબ્દ યાદ રાખવાનો છે. બાકીનો નાનો અને મોટો તો તમને આકૃતિ જુઓ એટલે એના ઉપરથી અંદાજ આવી જશે. ચલો હવે આપણે જોઈએ અત્યાર સુધીમાં આપણે આ વિડીયોમાં શું જોયું તો કે બંધ આકૃતિ, ખુલ્લી આકૃતિ, બાજુઓ વિશે, ખૂણાઓ અને આપણે દિવાસળીની મદદથી કોયડા ઉકેલા કે કેવી રીતે આપણે એની આ દિવાસળી હટાવી અને આપણે કોયડા બનાવી શકીએ. પછી કાટકોણની સમજૂતી મેળવી, કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો. હવે એક આ નવું આપણે શીખવું છે કે બાજુઓના આધારે આકૃતિ દોરવાની છે. હવે આ છે તમારે અહીંયા કીધું હોય કે 4 બાજુઓ, 4 બાજુઓથી તમે એક આકૃતિ દોરો તો તમારે સરસ મજાની આમ ચોરસ આકાર તમે દોરો. એવી રીતના એમ 5 બાજુઓ કીધી હોય તો 5 બાજુઓથી તમે સરસ મજાનું આ 2, આ 3, આ 4 અને આ 5 બાજુ થઈ. હવે મારે 6 બાજુથી દોરવી હોય તો હમણાં આપણે આગળ જ પહેલાં જ વખતમાં શીખી ગયા કે આ 2, આ 3, આ 4, 5 અને 6. આવી રીતે આમ 7 બાજુ, 8 બાજુ, 10 બાજુ, આવી રીતે આમ આ બાજુઓ એટલે હમણાં ફરી વખત તમને કહી દઉં કે જે આ લીટીઓથી આકૃતિ બને છે એને બાજુઓ કહેવાય. આપણે આમાં જોઈએ મોટી આકૃતિમાં કે બાજુઓ કોને કહેવાય? ખૂણા કહેવાય. તો કે જે આ લીટીઓથી દોરેલી છે એને બાજુઓ કહેવાય. ખૂણા તો કે કોઈ પણ 2 લીટી જ્યાં મળે છે, ભેગી થાય છે એને ખૂણા કહે છે. અને આ બધી બાજુઓ જોઈન્ટ હોય તો તેને બંધ આકૃતિ કહેવાય. અને કદાચ આમ જોઈન્ટ ન હોય તો આને ખુલ્લી આકૃતિ કહેવામાં આવે છે. એટલે કે આ આપણે આટલું અહીંયા શીખ્યા. હવે શું તમારે કરવાનું છે ખબર છે? આ બધાયની અહીંયા તમારે આની 5 આકૃતિ, બંધ આકૃતિ 5, ખુલ્લી તો કે 5, બાજુઓ દર્શાવવાની છે. એટલે કે તમારે એ આવશે આમાં બાજુઓને આધારે બાજુઓ દર્શાવવાની છે તો કે એવા
4 આકાર દોરવાના છે અને બાજુઓ દર્શાવવાની છે કે કેટલી બાજુઓ છે, જે હમણાં આપણે આગળ જ શીખ્યા આકૃતિ દોરીને કે આનો આકાર કેવો છે તો કે ત્રિકોણ, અને એની બાજુઓ કેટલી છે તો કે 3. એ રીતે એમ એના ખૂણાવાળીએ 4 દોરવાની અને એના ખૂણા દર્શાવવાના છે અને લખવાના છે કે અહીંયા લંબચોરસ છે અને એની બાજુઓ આટલી છે અને એના ખૂણાઓ આટલા છે. આ તમે વારંવાર કરશો ને તો તમને પાકું થઈ જશે અને પરીક્ષામાં તમને બરાબર સરસ મજાનું આવડશે. આપણે કોયડાવાળું એક કરવાનું નથી. બાકી આ કાટકોણ અને કાટકોણથી નાના, કાટકોણથી મોટા, એ તમારા ઘરમાં રહેલી વસ્તુઓને આધારે તમારે 10 કે 10 કાટખૂણાવાળી આકૃતિ તમારા ઘરમાં રહેલી તમે ઘણી બધી હોય, તમે જોજો અને શોધજો. તો કાટકોણવાળી તમારા ઘરમાં કઈ છે તો એવી 10 આકૃતિ, પછી કાટકોણથી નાની હોય એવી 10 આકૃતિના નામ લખવાના છે કે ચીપીઓ છે, સાણસી છે, પછી મોટામાં કંઈ પણ વસ્તુ તમે કે ચોપડા છે એની આપણે ખોલેલી બુક હોય તો એને તમે વધારે પડતી ખોલી રાખો બુકમાં તો પણ એ આવે. એટલે કાટકોણથી મોટી હોય તો પણ 10 કરવાની છે. બાજુઓના આધારે હું અહીંયા તમને એક પ્રશ્ન આપું છું કે બાજુઓના આધારે આકૃતિ દોરો. તો એમાં હું લખીશ અહીંયા પહેલું કે 7 બાજુઓ, બીજું 8 બાજુઓ, ત્રીજું 3 બાજુઓ, ચોથું 10 બાજુઓ અને પાંચમું 8 આવી ગઈ 12 બાજુઓ. આ 5 છે મેં દર્શાવેલી છે, 5 આકૃતિ તમારે નોટબુકમાં દોરી લેવાની છે કે 7 બાજુઓ આકૃતિ સપ્તકોણ, અષ્ટકોણ, 3 બાજુવાળી ત્રિકોણ અને 10 બાજુવાળી અને 12 બાજુવાળી આકૃતિ દોર. કારણ કે આ પરીક્ષામાં આ વસ્તુ તમારે પૂછાય જ છે. પછી આ મેં તમને બંધ આકૃતિ, ખુલ્લી આકૃતિ, બાજુઓ ગણવાનું, ખૂણાઓ ગણવાનું, આ બધું વસ્તુ પરીક્ષામાં પૂછાય જ છે. એટલે પાકું થાય એટલા માટે જેટલી વસ્તુ મેં કીધું છે એ રીતે બધી જ વસ્તુઓ તમારે નોટબુકમાં સરસ રીતે નોંધ કરી લેવાની છે.